જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ ભાઈ. જોરદાર વરસાદનું મોસમ છે ને ભાઈ, માહોલ જબરદસ્ત. આયાંશ ભાઈ અમારા બાની સાથે રમતા હતા, શિવાંશને ગયો સ્કૂલે મૂકવા માટે. વરસાદ આવી રહ્યો તો ધોધમાર ને ગેટના ઓથે અમે ઉભા હતા. બસ આવી ગઈ, એમને ભાઈને કર્યું બાય બાય અને હું નીકળી ગયો ઓફિસ જવા માટે. ત્યાંથી આવી ગયા અમે બહુમાળી જવાનું છે, આજે નોંધણી કરવાની છે તો વેલેથી આવી ગયા કામરેજ. બેંક વાળાની એક મિસ્ટેક ના કારણે મારે બહુ દોડવું પડ્યું. ભોજન લીધા પછી પાછો આવી ગયો બહુમાળી. હવે તો ભાઈ ક્રેન ને જોઈને મને ડર લાગે, બાજુમાં જ નીકળતા. તમને કેમ લાગે? શિવાંશ એમનું ઘર બનાવતો તો 2 દિવાલ કરી, વાવાઝોડું નું આવે ને ભાઈ. પછી ભાઈને કીધું હાલ બહાર જવું છે તો પંખા નીચે ના હેર કોરા કરવા. જબરદસ્ત. પૂજાનું કામ હતું તો નીકળી ગયા કતારગામ જવા માટે. તો પૂજા એમનું કામકાજ કમ્પ્લીટ કર્યું. પછી ત્યાંથી આવી ગયા એસ્ટોનિયા 1 ની પ્રોડક્ટ લેવા. પૂજા માટે આ પ્રોડક્ટ લીધી છે, જો એનામાં અસર કરશે તો જલ્દી તમને જણાવીશ. બેક તો આવી ગયા ઘર અને પછી શિવાંશનું હોમવર્ક કમ્પ્લીટ કર્યું, બીકોઝ સાંજે જવાનું છે બહાર. છોકરા લોકોને બાય બાય ટાટા કરીને ભાઈ હું નીકળી ગયો. મારા કુર્તો જળમાં પહેર્યો હતો ને એ આપવા માટે સંદીપભાઈ ને ત્યાં. આ કોકો પીધો, મજા પડી ગઈ. ઘરે આવ્યા તો ખબર પડી આયંશભાઈ મારા દિલીપભાઈ ને ત્યાં રમે છે. બોલો, ચલો વિડીયો એન્ડ કરી દે. બાય બાય.